નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય હિન્દી, તેમાં આપણે બારાક્ષરીનો અભ્યાસ અગાઉના વિડીયો લેક્ચરમાં કરતા હતા. હવે તેમાં બારાક્ષરીમાં આપણે આગળ વધી. ચાલો, તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અણ ત્યાં સુધી બારાક્ષરી શીખ્યા હતા. હવે તેના પછી મૂળાક્ષર આવે છે ત. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ત, તને કાનો તા, તને હસવાય તી, તીને દીર્ઘાય તી, તને હસવાય વાળું તું, તને દીર્ઘાય વાળું તું, તને એક માત્ર તે, તને બે માત્ર તઈ, તને કાનો માત્ર તો, તને કાનો બે માત્ર તવ, તને માથે મીંડું તમ અને તને આગળ બે મીંડા કહ. થ, થા, થી, થી, થૂ, થૂ, થે, થઈ, થો, થૌ, થમ ઓર થહ. હવે પછી આગળ આવે છે દ. આ લાઈન આવે અહીંયા સુધી શીખ્યા હતા. દ, દા, દન હસવાય દી, દને દીર્ઘાય દી, દને હસવાય વાળું દુ, દને દીર્ઘાય વાળું દુ, દને એક માત્ર દે, દને બે માત્ર દઈ, દને કાનો માત્ર દો, દને કાનો બે માત્ર દવ, દને માથે મીંડું દમ અને દને આગળ બે મીંડા દહ. હવે પછી આવે છે ધ. ધ, ધને કાનો ધા, ધને હસવાય ધી, તને દીર્ઘાય ધી, તને હસવાય વાળું ધુ, તને દીર્ઘાય વાળું ધુ, તને એક માત્ર ધે, તને બે માત્ર ધઈ, તને કાનો માત્ર ધો, તને કાનો બે માત્ર ધૌ, તને માથે મીંડું ધમ અને તને આગળ બે મીંડા તહ. ન, ના, ની, ની, નું, નને દીર્ઘાય વાળું નું, નન એક માત્ર ને, નને બે માત્ર નઈ, નને કાનો માત્ર નો, નને કાનો બે માત્ર નવ, નને માથે મીંડું નમ અને નને આગળ બે મીંડા નહ. પછી આવે છે કયો મૂળાક્ષર? પ. હવે કઈ લાઈન આપણે ભણીએ? પ ની લાઈન. પ, પને કાનો પા, પને હસવાય પી, પને દીર્ઘાય પી, પને હસવાય વાળું પૂ, પને દીર્ઘાય વાળું પૂ, પને એક માત્ર પે, પને બે માત્ર પઈ, પને કાનો માત્ર પો, પને કાનો બે માત્ર પૌ, પને માથે મીંડું પમ, પને આગળ બે મીંડા પહ. और अब मूलाक्षर है फ. फ, फने कानो फा, फने हसवाय फी, फने दीर्घाय फी, फने हसवाय वाळું ફૂ, ફને દીર્ઘાય વાળું ફૂ, ફને એક માત્ર ફે, ફને બે માત્ર ફઈ, ફને કાનો માત્ર ફો, ફને કાનો બે માત્ર ફૌ, ફને માથે મીંડું ફમ, ફને આગળ બે મીંડા ફહ. બ, બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બૌ, બમ ઓર બહ. આવી રીતે પણ બોલાય અને આવી રીતે પણ. સીધું અને સરળ જે છે આ છે કે ભ, ભને કાનો ભા, ભને હસવાય ભી, ભને દીર્ઘાય ભી, ભને હસવાય વાળું ભૂ, ભને દીર્ઘાય વાળું ભૂ, ભને એક માત્ર ભે, ભને બે માત્ર ભઈ, ભને કાનો માત્ર ભો, ભને કાનો બે માત્ર ભૌ, ભને માથે મીંડું ભમ ઓર ભને આગળ બે મીંડા ભ. જો આવી રીતે આપણે બોલીએ અને લખીએ તો સરળતાથી આપણને યાદ રહી જાય. મ, મને કાનો મા, મને હસવાય મી, મને દીર્ઘાય મી, મને હસવાય વાળું મું, મને દીર્ઘાય વાળું મું, મને એક માત્ર મે, મને બે માત્ર મઈ, મને કાનો માત્ર મો, મને કાનો બે માત્ર મૌ, મને માથે મીંડું મમ और મને આગળ બે મીંડા મહ. યને કાયને ય, યને કાનો યા,
યને હસવાય ઈ. આપણે આ લાઈન ભણીએ છીએ. યને દીર્ઘાય ઈ, યને હસવાય વાળું ઉ, યને દીર્ઘાય વાળું યુ, યને એક માત્ર એ, યને બે માત્ર ઐ, યને કાનો માત્ર યો, યનો કાનો બે માત્ર યૌ, યને માથે મીંડું યમ, યને આગળ બે મીંડા યહ. રને કાનો રા, રને હસવાય રી, રને દીર્ઘાય રી, રને હસવાય વાળું રૂ. હવે જુઓ એમાં રને હસવાય રૂ છે, એમાં હસવાય આમ બાજુમાં નીચે પણ કરાય અને રને આમ સાઈડમાં પણ થાય. રને દીર્ઘાય વાળું રૂ, રને એક માત્ર રે, રને બે માત્ર રઈ, રને કાનો માત્ર રો, રને કાનો બે માત્ર રવ, રને માથે મીંડું રમ, રને આગળ બે મીંડા રહ. લને કાયની લ, લને કાનો લા, લને હસવાય લી, લને દીર્ઘાય લી, લને હસવાય વાળું લુ, લને દીર્ઘાય વાળું લુ, લને એક માત્ર લે, લને બે માત્ર લઈ, લને કાનો માત્ર લો, લને કાનો બે માત્ર લવ, લને માથે મીંડું લમ, और લને આગળ બે મીંડા લહ. વને કાનો વા, વને હસવાય વી, વને દીર્ઘાય વી, વને હસવાય વાળું વુ, વને દીર્ઘાય વાળું રૂ, વને એક માત્ર વે, વને બે માત્ર વઈ, વને કાનો માત્ર વો, વને કાનો બે માત્ર વવ, વને માથે મીંડું વમ, और વને આગળ બે મીંડા વહ. શને કાંઈ નહીં શા, શને હસવાય શી, શને દીર્ઘાય શી, શને હસવાય વાળું શું, શને દીર્ઘાય વાળું શું, શને એક માત્ર શે, શને બે માત્ર શઈ, શને કાનો માત્ર શો, શને કાનો બે માત્ર શૌ, શને માથે મીંડું શમ, और શને આગળ બે મીંડા શહ. હવે પછી આવે છે ફાડ્યો શ. શા, શને હસવાય શી, શને દીર્ઘાય શી, શને હસવાય વાળું શું, શને દીર્ઘાય વાળું શું, શને એક માત્ર શે, શને બે માત્ર શઈ, શને કાનો માત્ર શો, શને કાનો બે માત્ર શૌ, શને માથે મીંડું શમ, और શને આગળ બે મીંડા શ. સા, સી, સી, સુ, સુ, સે, સઈ, સો, સૌ, સમ, और સહ. હા, ही, हु, हे, हई, हो, हौ, हम, और अह. क्षने कानो क्षा, क्षने हसवाय क्षी, क्षने દીર્ઘાય શી, क्षने હસવાય વાળું ક્ષુ, क्षने દીર્ઘાય વાળું ક્ષુ, क्षने એક માત્ર ક્ષે, क्षने બે માત્ર ક્ષય, क्षने કાનો માત્ર શો, क्षने कानो બે માત્ર શૌ, और क्षने माथे मींडुं क्षम, और क्षने આગળ બે મીંડા ક્ષહ. જ્ઞને કાનો જ્ઞા, જ્ઞને હસવાય જ્ઞી, જ્ઞને દીર્ઘાય જ્ઞી, જ્ઞને હસવાય વાળું જ્ઞુ, જ્ઞને દીર્ઘાય વાળું જ્ઞુ, જ્ઞને એક માત્ર જ્ઞે, જ્ઞને બે માત્ર જ્ઞઈ, જ્ઞને કાનો માત્ર જ્ઞો, જ્ઞને કાનો બે માત્ર જ્ઞૌ, જ્ઞને માથે મીંડું જ્ઞમ, और જ્ઞને આગળ બે મીંડા જ્ઞહ. ત્રને કાનો ત્રા, ત્રને હસવાય ત્રી, તને દીર્ઘાય ત્રી, ત્રને હસવાય વાળું ત્રુ, ત્રને દીર્ઘાય વાળું ત્રુ, ત્રને એક માત્ર ત્રે, ત્રને બે માત્ર ત્રઈ, ત્રને કાનો માત્ર ત્રો, ત્રને માથે મીંડું ત્રમ, और ત્રને આગળ બે મીંડા ત્રહ. શ્રને કાનો શ્રા, શ્રને હસવાય શ્રી, શ્રને દીર્ઘાય શ્રી, શ્રને હસવાય વાળું શ્રુ, શ્રુને દીર્ઘાય વાળું શ્રુ, શ્રુને એક માત્ર શ્રે, શ્રને બે માત્ર શ્રય, શ્રને કાનો માત્ર શ્રો, શ્રને કાનો બે માત્ર શ્નૌ, શ્રને માથે મીંડું શ્રમ, और શ્રને આગળ બે મીંડા ક્ષહ. તો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ત થી શ્ર સુધી 12 અક્ષરીનો અભ્યાસ કર્યો. જો તમે કાનો, માત્ર, હસવાય, દીર્ઘાય,
એક માત્ર, બે માત્ર, કાનો માત્ર સુધીની બારાક્ષરી શીખી ગયા. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં તમે આ બારાક્ષરી સમજ્યા હશો. હવે તમારે ગૃહ કાર્યમાં લખી, તમારી નોટ્સ બુક્સમાં લખી અને મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.